વડોદરામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વુમન ડોક્ટર્સ વિંગ દ્વારા નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં સમાજહિતના ઉદ્દેશ સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા વુમન ડોક્ટર્સ વિંગ દ્વારા સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ વધારવા અને વહેલી તકે નિદાન દ્વારા આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુ છે। આ સ્ક્રીનિંગ કાર્યક્રમ સંપૂર્ણપણે સરળ, સલામત, ચોક્કસ, નિઃશુલ્ક અને બિનહાનિકારક હોવાનું આયોજકોએ જણાવ્યું। 27 માર્ચ 2026ની શુક્રવારના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ખાસ કરીને 30 થી 55 વર્ષની મહિલાઓએ લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું। આઈએમએ વડોદરા દ્વારા મીડિયા પ્રતિનિધિઓને આ કાર્યક્રમને વ્યાપક રીતે આવરી લઈને સમાજમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાવવા માટે અપીલ કરવામાં આવી છે। તો પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે જણાવ્યું હતું કે મહિલાઓના આરોગ્ય માટે આવા પ્રયાસો સતત કરવામાં આવશે અને વધુમાં વધુ બહેનો તેનો લાભ લે તે જરૂરી છે। डॉक्टर मितेश शाह सर ने આજ રોજ માંજલપુર અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સર્વાઇકલ સ્ક્રીનિંગ એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો। આ પ્રકારના વડોદરા મહાનગરપાલિકામાં બીજા 4 અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે। એ ચારે જગ્યાએ આ પ્રકારનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આજે વડોદરા મહાનગરપાલિકા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ બેના અને પેથોલોજી એસોસિએશન ત્રણેયના સંયુક્ત સહયોગથી 150 બહેનોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને આ સ્ક્રીનિંગ થયા પછી સમયાંતરે આ પ્રકારના આયોજન કરવામાં આવે છે અને આ જે આયોજન પાછળ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને પેથોલોજી એસોસિએશને જે મહાનગરપાલિકાને જે સહયોગ આપેલ છે તે બદલ હું તમામનો ખૂબ જ આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। આજે માંજલપુર હેલ્થ સેન્ટર ખાતે, કોર્પોરેશનના હેલ્થ સેન્ટર ખાતે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની સાથે સાથે આઈએમએ વડોદરા અને વડોદરા પેથોલોજી અને માઇક્રોબાયોલોજી એસોસિએશન દ્વારા સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે બધા જ જાણીએ છીએ કે દર વર્ષે સર્વાઇકલ કેન્સરના કેસીસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા અત્યારે સર્વાઇકલ કેન્સર અવેરનેસની જાગૃતતા ફેલાવવા માટે HPV વેક્સિનેશન ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપણો મેક્સિમમ પ્રયત્ન એવું હોવો જોઈએ કે 30 થી 55 વર્ષની જે મહિલાઓ છે એમને સર્વાઇકલ કેન્સર ના થાય એના માટે અત્યારે આપણે સ્ક્રીનિંગ કરવું જરૂરી છે। જે મહિલાઓમાં પોઝિટિવ પણ આવે છે તો એને આગળ શું ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ અને અર્લી ડિટેક્શન થાય તો એની ટ્રીટમેન્ટમાં શું પાર્ટ ભજવી શકીએ એનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ જે પેપ્સમિયરનો ટેસ્ટ આજે અમે કરી રહ્યા છીએ એ વડોદરા મહાનગરના સંલગ્નથી 4 એમના મોટા સેન્ટર CHC ઉપર આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ટેસ્ટની કિંમત, પેપ્સમિયરના ટેસ્ટની કિંમત માર્કેટમાં 1000 થી 1500 રૂપિયા છે, જે અત્યારે વિના મૂલ્યે અમે આજે કરીબન 600 થી 800 મહિલાઓને ટોટલ કલેક્ટ કરી અને એમનું સ્ક્રીનિંગ કરી રહ્યા છીએ।